મૂળ દદાલના તૌસીફે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિવાદિત વિડીયો શેર કરીને ઇસ્લામ ધર્મની પવિત્ર પ્રથા કુરબાની તેમજ પૈગંબર હજરત ઇબ્રાહીમ અને હજરત ઇસ્માઇલના પવિત્ર ઇતિહાસ અંગે વિવાદાસ્પદ ટીકા કરી હતી. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે કુરબાનીનો સાચો અર્થ ત્યાગ છે. પ્રાણીઓએ બજારમાંથી ખરીદીને લાવીને કુરબાની આપવી એ સાચો ત્યાગ નથી. જો સાચી કુરબાની આપવી હોય તો પોતાના બાળકોની આપો. આ સાથે જ તેણે મનુષ્યના માંસ વિશે પણ ભારે આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ વિકૃત અને વિવાદાસ્પદ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાઈ હતી અને નેટિઝનમાં તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. આ ઘટનાના પગલે અંકલેશ્વર શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો શરીફભાઈ કાનુગા, બખ્તિયાર પટેલ, સાહિલ ઝઘડિયાવાલા તેમજ એડવોકેટ રઈસભાઈ સુફીના માર્ગદર્શન હેઠળ સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં અંકલેશ્વર શહેર પોલીસ મથકે પહોંચ્યા હતા. સમાજના આગેવાનોએ અંકલેશ્વર શહેર પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાને રૂબરૂ મળીને એક લેખિત રજૂઆત સુપરત કરી હતી, જેમાં ઇસ્લામ ધર્મ અને પવિત્ર પ્રથાનું અપમાન કરનાર આરોપી તૌસીફ હનીફ પંચભાયા સામે તાત્કાલિક ગુનો નોંધી તેનો પાસપોર્ટ જપ્ત કરવા અને કાયદેસરની કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી. સમસ્ત અંકલેશ્વર શહેરના મુસ્લિમ સમાજ તરફથી અંકલેશ્વરના મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને એક ફરિયાદ આપવામાં આવેલી છે. તે ફરિયાદ તૌફીક પાંચભાયા નામના ઇસમ વિરુદ્ધ આપવામાં આવેલી છે, જે પોતાના પૈસા અને પોતાની આલફેલ વાણી માટે આજે સોશિયલ મીડિયા ઉપર સસ્તી પ્રસિદ્ધિ મેળવીને પોતે કાશ્મીરમાં બેઠો છે અને મુસ્લિમ સમાજના આપણા ફાઉન્ડેટર, આપણા પેગમ્બરો માટે પણ એને ઘણી ખરાબ વાણીમાં પોતાની વાત સોશિયલ મીડિયા પર મૂકેલી છે. આવા લોકો સામે જો ફરિયાદ આપવામાં ન આવે તો એના જેવા બિલાડીની ટોપની જેમ અનેક લોકો ઉભરશે અને મુસ્લિમ સમાજ માટે અને મુસ્લિમ સમાજના પેગમ્બરો માટે ખરાબ વાણીનો ઉપયોગ કરશે. તેથી આજે અમો સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મળીને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ તૌફીક પાંચભાયા વિરુદ્ધ આપેલી છે અને તેના વિરુદ્ધ એફઆઈઆર ફાડી અને તેનો પાસપોર્ટ જપ્ત કરવા માટે પણ એમને અમે જણાવેલ છે અને સાહેબ અમને આશ્વાસન આપેલ છે કે એસપી સાહેબ સાથે વાતચીત કરીને તેઓ આ સંદર્ભે ચોક્કસથી ગુનો દાખલ કરશે. જય ભારત, જય